આપણને શ્વેતા દીદીએ કીધું ને, શું કીધું આપણને કે પાલતુ પ્રાણીઓ હોય અને જંગલમાં રહેનારા પ્રાણીઓ હોય, બરાબર? હવે પાલતુ પ્રાણીઓ આપણને શું કામમાં આવે? હા, ગાય આપણને શું કામમાં આવે? ગાય દૂધ આપે. પછી બકરી શું આપે? દૂધ આપે. પછી આપણને કૂતરો શું કરે આપણા માટે? રખવાળી કરે. અને બિલાડી? હા, એટલે આપણા ઘરમાં કોઈ નાના નાના ઉંદર ભરાઈ ગયા હોય તો બિલાડી આપણને મદદ કરે, બરાબર છે? પછી ઘોડા શું કરે? ઘોડા તબડક 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 ચાલે ને, તો એ શું કરે? બગ્ગી ચલાવે. અને ગધેડા શું કરે? બીજું શું કરે? બરાબર. બીજું તે શું કીધું? ગધેડા આપણને મદદ કરે, સામાન મૂકીને લઈ જવાય. એટલે તમને બધાને આવડે છે ગધેડા શું કરે છે, હે ને? હવે બીજી એક વાત. કૂતરા કેટલા જણાને ગમે? બિલાડી? બકરી? ગાય? બધાને બધા પ્રાણીઓ ગમે છે? ગધેડો પણ બધાને ગમે છે? કેમ 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 કેમ? બિચારો પોતાના શરીર પર માલ લઈ જાય છે, આપણું વહન કરે છે, અને કેટલો રૂપાળો છે. ગધેડા જેટલું કોઈ સફેદ છે કે? આ તો વાઘ છે. અને વાઘ છે તો કોઈ એને મારશે નહીં, કોઈ એને પજવશે નહીં, અને એને ખાવાનું ખાવા દેશે. ગધેડો શું ખાય? લીલું 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 સરસ મજાનું ઘાસ, સરસ મજાના પાંદડા, સરસ મજાની બધી નાની નાની વનસ્પતિ ખાય, બરાબર ને? તો એના માટે તો એને ખેતરમાં જવું પડે. ખેતરમાં જાય અને ખાય તો ખેડૂત તો એને મારે ને દંડો. એટલે બધાને બીક લાગતી હતી કે ગધેડાનું શું થશે કરી. પછી ઘરે આવ્યો સલમાન ઘરે આવી અને એને તો સરસ મજાનું વાઘ જેવું ચામડું એને પહેરાવી દીધું. અને ગધેડો તો અસલ વાઘ લાગવા માંડ્યો. અસલ વાઘ. વાઘ કેવું બોલે? હવે આવું કઈ ગધેડાને બોલતા આવડે? ગધેડો તો ટ્રાય કરે તો શું બોલે? તો ગધેડાએ તો વાઘનું ચામડું ઓળી લીધું, પણ અવાજ તો ગધેડાનો જ નીકળે ને, હે ને? પછી બધા એ રાત્રે ગધેડા ભાઈ તો શાંતિથી એક ખેતરમાં ગયા. ખેતરમાં જઈ અને સરસ મજાનો લીલો મોસ ખાવા માંડ્યા. આ થોડું અહીંથી તોડ્યું, થોડું અહીંથી તોડ્યું, થોડું અહીંથી તોડ્યું, થોડું અહીંથી તોડ્યું. સરસ મજાનું પેટ ભરે. વિચારવાના પર ગધેડાને માર ન ખાવો પડે એવું કંઈક વિચારીએ તો શું વિચારવું પડે? આપણે ગધેડાને માર નથી મારાવો આપણે, તો આપણે શું કરવું જોઈએ? આ કેટલી સુંદર દેખાય છે, આ કેટલી સુંદર દેખાય છે, આ કેટલી સુંદર દેખાય છે, પેલો કેટલો સરસ છે, આ કેટલો સરસ છે. પણ બધાની પાસે પોતપોતાનું કંઈક છે, હે ને? કોઈકની આંખો સરસ છે, કોઈકની બુદ્ધિ સરસ છે. બધાની જરૂર છે ને? આ ક્લાસ પૂરો થાય તમે બધા ના હોય તો મને મજા આવે? આવે મજા? આજે આ 3 જણા ગેરહાજર હોય તો તમને લોકોને ગમે? ના ગમે. એટલે આપણને તો બધા જ જોઈએ. આપણને ગધેડો બી જોઈએ ને વાઘ બી જોઈએ. પછી તમે ગધેડાને મારીને કાઢી મૂકો તો ચાલે? ગધેડો પણ જોઈએ આપણને. તો આપણે કંઈક વિચારવું પડશે કે આપણને ગધેડાને મારવો નથી ભાઈ, આપણે ગધેડાને માર નથી ખવડાવવો. તો હું તમને થોડું કહું શું થયું. શું કરો? તમે બધા ડરી જાઓ કે તમે બધા એને બોડી લો? ડરી જાઓ કે વાઘના ચામડાથી શું ડર લાગે? કોઈનાથી ડરવાનું. આપણે બહાદુર બનવાનું.
હવે તમને બધાને વાર્તા ગમી હોય તો સારું લાગ્યું? ગમી? ફરી આવું તમને વાર્તા કહેવા? સાચે? બીજી વાર્તા કહું? ચોક્કસ ગમશે તમને બધા? સરસ, તો પછી હું ફરી આવીશ તમને વાર્તા કહેવા. અભી ના કહેવાય. અભી કેવી રીતે બીજી વાર્તા કહેવાય? હા, કોણ કરશે? વાઘ કોણ બનશે? ભાઈ આપણી પાસે તો આ એક જ છે, બે જ છે વાઘ. હા, આવી જાઓ. ચાલો આપણે એક યલો આવી જાય અને એક રેડ ના એક બોય આવે. બોય આ તું આવી જા. ચાલ આ શાબાશ, બંને વાઘ જ છે. હવે ચાલો આખી વાર્તા તમારે ભજવવાની છે, બરાબર? સૌથી પહેલા ગધેડું કોણ બનવાનું છે? આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, બધા બધા આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. ચલો હું ઊભી થઈ જાઉં એટલે મને પણ સમજણ પડે. તારે જવું હોય ત્યાં જા અને ખેતરમાં ખાઈ આવ. એ આપણે આજકાલ તો સરસ મજાનો તાજો મજો થયો છે. આજકાલ તો મજો તાજો મજો થયો છે. બે ચાર ખેડૂતો આવો, બે ચાર ખેડૂતો. જા ખુશી જા બોલો. ચાલો હવે બોલો, તમે તમારી જાતે બોલો કે આ વહક કેવી રીતે ખાય? આવું જ ઘાસ કઈ વહક ખાય? આના પર નજર રાખવી પડશે. પછી તું ખા બેટા ઘાસ. તમે બે ગધેડા બનો અને ચોટી ઊંચી ઊંચી બોલો. તું બોલ. હવે આપણે શું કીધું તું? ગધેડાને મારવાનું? તો આપણે શું કરવાનું છે? ચલો તારે હવે જવાનું તળાવ પર અને જોવાનું કે તારું મોઢું કેવું દેખાય છે. હવે તું તારી જાતે બોલ. શું બોલીશ? અરે મેં તો વાઘને દેખાઉં છું. મારે વાઘને આવે નહીં બનવું. તો તારે શું થવું છે? મારે ગધેડું જ રહેવું છે. કેમ ગધેડું રહેવું છે? મદદ કરવા, લોકોને મદદ કરવા માટે ગધેડું જ રહેવું છે. હું લોકોને મદદ કરીશ અને મારું પેટ ભરાઈ જશે. સારું સારું ખાવાનું મળશે મને. એટલે હું આજથી બધા લોકોને મદદ કરીશ. ચાલો બધા ગામ લોકો આવી જાવ ને ગધેડાને. અરે વાહ વાહ વાહ, બહુ સરસ.